નમસ્કાર મિત્રો. થોડા સમયથી આપનામાં મેઇલ આવેલ હશે કે એનસીટી દ્વારા સ્વચ્છતા પખવાડા એટલે કે જે સ્વચ્છતાનું અઠવાડિયું જોવાનું છે એના ફોટા કમ્પલસરી અપલોડ કરવાના થાય છે. તો આપણે એ ફોટાને અપલોડ કેમ કરવા આપણી ડ્રાઈવમાં એ જરા જોઈ લઈએ. સૌથી પહેલાં આપણને નિયામકની ઓફિસ દ્વારા લિંક આપવામાં આવેલી છે. આ લિંક છે. એ લિંકને ટચ કરીએ એટલે લિંકમાં આપણું કયું ઈમેલ એડ્રેસથી ખોલવી છે આપણી સંસ્થાનું અથવા વ્યક્તિગત એને સિલેક્ટ કરી અને ઓકે આપીએ. અહીંયા પ્રોસેસ શરૂ છે અને જે એનસીટીની વેબસાઇટમાં એની ગૂગલ ડ્રાઈવમાં જે આપણે ફોટા અપલોડ કરવાના છે થોડા સમયમાં જ એ ખુલશે. અહીંયા એ ખુલી ગયું છે અને તમે જોઈ શકશો કે આ જે લિસ્ટ છે એ લોકોએ પોતાના ફોટા અપલોડ કરી દીધા છે. પણ આપણે વેસ્ટર્ન રિજિયોનલ કમિટીમાં આવીએ છીએ એટલે સૌની પહેલાં ઉપર તમે જોશો કે WRC લખેલું છે. આપણે એને ટચ કરીએ. આપણા ફોટા આપણે આમાં અપલોડ કરવાના છે. અહીંયા આપણી ગુજરાતની જે કોલેજોએ અથવા તો ગુજરાત તો નહીં પણ વેસ્ટર્ન રિજિયનમાં જે આવતી હોય કોલેજોએ પોતાના ફોટા અપલોડ કરેલા છે એના નામ અને ઓલા છે. આપણે આપણા ફોટા પણ અપલોડ કરી દઈએ. મેં મારા કરી દીધા છે પણ એક ટ્રાયઆઉટ માટે નવેસરથી ફોલ્ડર બનાવીએ છીએ. સૌથી પહેલાં સૌથી નીચે જે પ્લસની નિશાની છે એને આપણે ટચ કરીએ છીએ. એને ક્લિક કરતાં એના અલગ અલગ ઓપ્શન આવે છે. એમાં સૌથી નીચેનું ઓપ્શન છે ફોલ્ડર. એને આપણે ક્લિક કરીએ. આ ફોલ્ડરનું ઓપ્શન ક્લિક કરતાં આપણે અહીંયા આપણી કોલેજનું નામ લખવાનું છે. મિત્રો ઘણા બધા રાજ્યો આમાં જોડાયેલા હોય. આપણું ગુજરાત અને જિલ્લો એડ કરશું તો વધારે સરસ રહેશે. હું અહીંયા ટૂંકું ટ્રાય માટે કરું છું. TCW રાજપીપળા નર્મદા અને ગુજરાત, જેથી કરીને આપણી જે કોલેજ છે એ તરત ઓળખાઈ શકે અને આપણા ફોટા અપલોડ થયા છે એવું જાણ પણ આવી શકે. અહીંયા આપણું જે નામ હોય કોલેજનું એ લખી અને ક્રિએટ ઉપર ટચ કરવાનું છે. ક્રિએટ. હવે નીચે લખેલું આવ્યું છે ફોલ્ડર ક્રિએટેડ અને તમે જોઈ શકો છો આ TCW રાજપીપળા નર્મદા એ ચોથા નંબર પર આવી ગયેલું છે. હવે હું એને પાછું ક્લિક કરું છું. એ ક્લિક કરતાં આપણને એ ફોલ્ડર દેખાશે. ધીસ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી. આનો મતલબ એવો થયો છે કે આ ફોલ્ડર ખાલી છે, આમાં કોઈ પણ પ્રકારના ફોટા નથી. હવે ફરી પાછું આપણે અહીંયા પ્લસની નિશાની નીચે બ્લુ કલરમાં આપેલી છે એને ટચ કરીએ છીએ. એ કરતાં આપણે અપલોડ છેલ્લેથી બીજું બટન છે એને ટચ કરીએ. અપલોડ. હવે આપણે આપણા ફોટા કઈ જગ્યાએ છે એ જગ્યાએથી કરવાનું છે. માનો કે શીખવા માટે હું ગેલેરીમાં જાઉં છું. ગેલેરીમાં મારા જે ફોટાઓ છે એ ફોટામાં હું ગોતું છું. અહીંયા આપણે આપણા ફોટા કઈ જગ્યાએ રાખ્યા છે એ જોવાનું છે. જે સ્વચ્છતાના ફોટા અને વિડીયો આપણે સિલેક્ટ કરેલા હશે એને આપણે ટચ કરતા જશું એટલે એ બધા થઈ જાય. હું એક ટ્રાયઆઉટ માટે જ કરું છું અત્યારે. આટલા ફોટા સિલેક્ટ થઈ ગયા છે આપણા. હવે ઉપરથી આપણે એને ડન આપીએ છીએ. અહીંયા ડનની નિશાની છે. ડન લખેલું છે. તો મિત્રો તમે જોશો કે અહીંયા જે આપણા ફોટા સિલેક્ટ કરેલા હતા એ ફોટા લાઇનમાં આવી ગયા છે અને તે અપલોડ થાય છે. જો સૌથી નીચેનું અપલોડ થઈ ગયું છે. આ બ્લુ કલરની આખી જે સર્કલ છે એ ક્લિયર થશે એટલે આપણા ફોટા અપલોડ થઈ જશે. પ્રોસેસ શરૂ છે. જેવી આપણી નેટની સ્પીડ એની ઉપર ડિપેન્ડન્ટ છે. જોશો મિત્રો અહીંયા બધા ફોટા અપલોડ થઈ ગયેલા છે. હવે આપણે ફરી પાછા બહાર નીકળીએ છીએ. આપણે સાવ બહાર નીકળી જઈએ છીએ અને મૂળ જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આપણને જે લિંક આપેલી છે ફરી પાછા એમાં જોઈને ચેક કરીએ કે આપણા ફોટા દેખાય છે કે કેમ. ડ્રાઈવને સિલેક્ટ કરીએ. આપણું ઈમેલ એડ્રેસ સિલેક્ટ કરીએ. આપણને યાદ હશે આપણે WRCમાં ફોટા અપલોડ કરેલા. WRC સિલેક્ટ કરીએ છીએ.
હવે જો એ TCW રાજપીપળા નર્મદા ગુજરાત લખેલું છે ત્યાં પાછું ટચ કરીએ છીએ. હવે તમે જોશો તો આ સ્વચ્છતાના જે ફોટા આપણે કરેલા છે એ ક્રમશઃ બધા અપલોડ થઈ ગયેલા છે. મિત્રો, આ કામ દરેકે કમ્પલસરી કરવાનું હોય, સહેલાઈથી થઈ શકે એના માટે આ વિડીયો મૂકેલ છે. છતાં પણ કંઈ સજેશન હોય તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ. હેવ અ વન્ડરફુલ ડે.